હે ભાઈ? હલો. હલો. હા બોલો બોલો ભાઈ. હા હાજી મનસુખભાઈ. હા મનસુખભાઈ મોરબી થી મહિપતભાઈ બોલું, રાવળદેવ પેલા. રાવણદેવ બોલો? હા ઓ અમારા ભાઈ ભૂલી ગયા. બોલો બોલો રાવણદેવ. વાત છે. જય આમ તો તમે જય ભીમ કહેવાય કા? ના ના મને જે માતાજી કયો તો મને વાંધો નહીં, કેમ કે મારી માં હતી એટલે જ મારો જન્મ થયો, એટલે માતાજી જ છે. ના ના એ વસ્તુ બરોબર. હવે આપણી ભગવાન. બધી વસ્તુ તમે જે બોલો એ હું બધું વાત કરી શકું ભાઈ. ના ના એ બરોબર હે. બોલો બોલો. કહેવાનો મતલબ તમે જે તમારું યુટ્યુબમાં કામ જે તમારું છે ને બહુ સારું છે. હા પણ ભગવાન એક તમારા બધા વિડીયો જોઈએ એમાં રાવળદેવના હે, આપણને કઈ વિરોધ નથી. હા પણ એક 7 મહિના પહેલા તમે કંઈક નડાવાના બારોટજીનો કંઈક તમારે મેટર હતો, બાબા સાહેબનું કંઈક ઝીલણીયું ગાયું એમાં. હા એ છે સાહેબ બારોટ છે ને તમે પોસ્ટમાં રાવળદેવ લખેલું છે. શું કર્યું છે? પોસ્ટ જે ત્યાં ઉપર વિડીયોમાં જે મેન ફોટો આવે ને હા એમાં તમે રાવળદેવ લખેલું છે. અરવિંદભાઈ છે એ બારોટજી, રાવળદેવ છે જ નહીં. તુરી બારોટ હે. બારોટ જે ડાક વગાડતો હતો ને તઈ બારોટ નહોતો, એ પછી ઘરે ગયા પછી થઈ ગયો હોય. હા ડાક હાથમાં હોય ને હા પછી કોઈ બારોટ કે કોઈ નો રે, પછી રાવણદેવ માં જ આવે. કેમ કે માતાજી નું વાજુ વગાડે ને એ બધા વાજુ વગાડે તો રાવણ હોય, પછી ઘરે ગયા પછી મહેમાન થઈ જાય, પછી ઓલું થઈ જાય. એટલે સાહેબ હું શું કહું, હા. એટલે જો માતાજીનું ડાકલા તો દેવી પૂજકે વગાડે છે બરોબર. દેવી અત્યારે પૂજક તમારી વગાડે છે ને તમારી જ્યારે ડાક ની વાજુ હાથમાં હોય, હા વાજુ હાથમાં હોય ને ત્યારે રાવણદેવ જ કહેવાય. તો દેવી પૂજક વગાડી રાવળદેવ કહેવાય. કદાચ હાલો દેવી પૂજક હાલો તમારે કોઈ પણ જાતની ઓલી થઈ હોય તો એ તમે ઉપર રાવળદેવ જ લખો. અને તમે આખી વાત જ સમજતા નથી સાહેબ. જે પાત્ર ભજવો છો તમે, કૃષ્ણ ભગવાનની કૃષ્ણ લીલા થાય ને તો એ કૃષ્ણ ઉભો હોય ને જે કાનુડો બનીને તો એને કાનુડો જ કેવો પડે. પછી એમ ન કહેવાય કે આ તો દેવી પૂજક નો છોકરો, એને દેવી પૂજક નો, કેમ કે એ મોરપીસ લગાડ્યું હોય ને હાથમાં મુંગટ હોય ને કૃષ્ણ ભગવાન જ કેવો પડે યાર. કા તમે એવી વાત કરો? તઈ તમે એમ કહો કે તું તો ખોટી નો એમ કહો તમે એને? એમ વાત નથી કરતો. મારું કહેવાનો ભાવ થયો કે એ ચોરી છે બરોબર. તમે પોસ્ટમાં રાવળદેવ લખો, આમાં રાવળદેવનું નામ તમે હજી નથી સમજ્યા, હજી નથી સમજ્યા, તમે હજી નથી સમજ્યા સાહેબ. રાવણદેવ ડાક વગાડવામાં સર ખાટલીમાં તમે તો એને ત્યાં રાવણદેવ જ કહેવાય. ઘરે જઈને બારોટ થઈ જાય એનો પ્રશ્ન છે. એને રાવણદેવ માતાજીમાં ગાયું છે એટલે એને રાવણદેવ જ કહેવાય. પછી બારોટ હોય જઈને ઘરે. હાલ હવારે બધા ડાક વગાડે એટલે બધા રાવળદેવ હા કહેવાય. રાવણદેવમાં જ આવે સાહેબ. તમે આખી વાત સમજતા નથી. કહું છું જેને કૃષ્ણનું પાત્ર લીધું એને કૃષ્ણ જ કહેવાય. નકર કૃષ્ણ અટણ છે નહીં. પણ કાલે તમે તમારા ઘરે કૃષ્ણ લીલા કરો એટલે કાનુડો બનીને આવે ને કાનુડો જ કહેવો પડે. આવો ભગવાન કે તમે એમ કહો કે આ તો ખોટી ના સંયમ છે. જેનું પાત્ર પહેર્યું એને તમે શું કહો એમ હું પૂછું? એ વસ્તુ બરોબર છે તમારી. ના ના બરોબર ન હોય તો તમે મને કરી દો. આમાં શું છે એ તમારે જે તમારું મગજ તમે તમારી રીતના સાચા જ છો, ના નથી બરોબર. આ વિચારવા વાળાનો આ બધું તમારે જે વિચારવા વાળાને તમારે ભૂલી જાવ. વિચાર તમે તમારા ઘરે બીજું વિચારતા હોય એ મારે ન જોવાનું હોય, મારે મારું જ જોવાનું હોય કે હું જે વાત કરું છું એ સંવિધાનિક છે, એ વાત એમાં મેળ ખાય છે, એ જ મેં લખ્યું હોય છે. ના ના એ વાત બરોબર છે. હવે મારી વાત સાંભળો. તમારું નામ શું જ આખું? હા તમારું નામ? હા મયુરભાઈ. મયુરભાઈ રાવળદેવ. હા રાવળદેવ. બરાબર. તમે વિડીયો મૂકો તો આપણે કઈ મેં કઈ તમારી કોઈ વાત નથી. અરે રે રે સાહેબ, વિડીયો મૂકવાની વાત નથી. આજે 12 તારીખ છે, સાંભળી લો. હા કેટલી તારીખ છે? 12/12/2023. ઓડિયો જો કે જાજા જણાએ જોયો છે રાવળદેવ આ જે બારોટ છે ને એનો. હા પછી એક આ 2 દી પહેલા કઈક વેરાવદર નું એ માણસ રાવળદેવ નથી. એ એમ કે હું કઈક દલિત સમાજ નો કઈક પૂરી બારોટ હું. ઈ ભાઈ દલિત સમાજ નું હોય. તમે સમજતા જ નથી સાહેબ. જેટલા ડાક વગાડે ઈ એકય સમાજમાં નો આવે, રાવળદેવ માં આવે. પછી ઘરે ગયા પછી જે હોય ઈ બરોબર એવું. એનો મતલબ એવો છે કે આ બધા હું સમજી ગયો. એનો મતલબ એવો છે કે જે ડાક વગાડે એ બધા રાવળ જ છે. ઈ બધા રાવણદેવ માં જ આવે. કઈ બરી હવે તમે રાવણદેવ છો તો તમે જેમ ડાક વગાડો ને એ કદાચ દેવી પૂજક નો હોય તો ભલે, મેઘવાળ સમાજ નો હોય તો ભલે, કોઈ પણ બીજી જ્ઞાતિ નો હોય તો ભલે, પણ જે ડાક ડમરૂ માથે બેઠો એટલે ડાક ડમરૂ વગાડે ને, જે દેવના વાજા વગાડે એને બધાને રાવણદેવ કહેવામાં આવે. પછી જેટલા માતાજીઓને માને ને એ બધાને માતાજીની પૂજા કરે ને બધાને દેવી પૂજક કહેવામાં આવે છે. પછી આ જે દેવી પૂજક જે સ્પેશિયલ જાતિ ઊભી કરી છે એવી દેવી પૂજક જાતિ નથી. જેટલા દેવની પૂજા કરે એ બધા દેવી પૂજક.
બરોબર. અને જેની અંદર દેવનો જન્મ થાય એને દેવી પુત્ર કહેવાય. હા, એ વાત બરોબર. દેવનો. ઈ જાત નથી, ઈ જેમાં જન્મ લે એને પુત્ર કહેવામાં આવે, જેને પૂજા કરવામાં આવે એને પૂજક કહેવામાં આવે. ના ના, હા, એ વાત બરોબર છે તમારી. એટલે તમે છે ને સમજ્યા હણ્યા વગરનો આ ફોન કરી નાખ્યો. ના, આમાં જો સાહેબ, એ તમારી વાત બરોબર છે, સમજે. આ તમને મેં ફોન કર્યો તો મને જાણવા તો મળ્યું ને. હવે મારી વાત આ સાંભળો વસ્તુ છે. કે અત્યારે જે આપણા આ જે વ્યાસ છે, જે ભવાઈ મંડળ રમે, ઈ ભવાઈ મંડળ રમે ને તમારે મોરબીની અંદર જ તમને ખબર છે પાત્ર લીધું હતું જોગીદાસ કુમારનું. હા હા, લીધેલું. હા, અને ત્યાં કણે ભવાઈ એને કીધું તું પગે લાગી લે, એને કીધું હું જોગીદાસ કુમાર છું ને હવે હું નમી ન શકું, તો ત્યાં એનો પાળીઓ પૂજાય જેવો ઇતિહાસ બોલે છે. હા હા હા, હે ભાઈ, સાંભળેલી વાત, આ વાત સાંભળેલી. હા, તો ઈ જેનું પાત્ર પહેર્યું છે, જેનું પાત્ર છે, જેના પાત્રની કિંમત ન હોય, આ જગતમાં બધી ડફનટ બરોબર. કેવી છે? ના ના, એ વાત બરોબર. ઈ ડફનટ છે. ડફનટ એના માટે છે સાહેબ કે જેને જેવું પાત્ર પહેર્યું હોય પછી એને નમી જાય ને. ભાવનગર મહારાજાને ત્યાં પોપટિયન બે ભાઈ તમને કહું વ્યાસ હતા, અને ઈ ભાવનગર મહારાજાને કીધું કે બાપુ તમારા રાજની અંદર અમારે રમત રમવી છે તો અમને રમવા દો ને. ભાવનગર મહારાજે કીધું ભાઈ કાંઈ વાંધો નહીં, રમો જાઓ, પણ કે બાપુ આજ રાતે તમે અમને જોવા આવો ને તો અમને આનંદ આવે કે, પણ બેટા કે તમે રાતે આ બાયુના લુગડા પહેરીને મુજરા કરો કે હું રાજ છું, મારાથી આવું પાત્ર મને ના ગમે. કે બાપુ નહીં, અમે 92 લાખ માળવા રાજા ભરતરીનું પાત્ર લઈને રમશું, પણ આજ તમે જોવા આવો. એ ભાવનગર દરબારની અંદર તમને કહું પોપટિયા નામના ભવાઈ બે ભાઈએ તમને કહું ઈ 92 લાખ માળવાનો રાજા ભરતરીનું પાત્ર પહેરીને આવ્યા ને એની બોલવાની લઢણ અને એની ગાવાની સટાની પાત્રને ઓપતું હતું. ભાવનગર મહારાજ મોજમાં આવી ગયા કે ધન છે પોપટ તારી માત પિતાને, કે મારા પગમાં હોનાનો ત્રણો છે ને બાપ તને દાનમાં દઈ દો. કે બાપુ તમે તે ભાવનગરના રાજા છો, હું 92 લાખ માળવાનો રાજા ભરતરી બોલું છું, હવે તમે માગી લો. શું કીધું કે બાપુ અત્યારે તો હું 92 લાખ માળવાનો ભરતરી બોલું છું, બાપુ તમે તો ભાવનગરના રાજા છો. હા બરોબર, હું તો 92 લાખ મારવાનો રાજો. હું તો 92 લાખ મારવાનો રાજા છું, કેમ કે અટાણે તો મારે 999 હાથી ઝૂલે છે. પછી ભલે હવે જીવડો ઈ જો પાત્ર પહેરીને બેઠો એમ કે કાંઈ વાંધો લાવો બાપુ હોનાનો ત્રોડો તો પાત્ર ભજવું ન કહેવાય, એને લઈ જવું કહેવાય. આ વાત માયાભાઈ આયરે કીધેલી સાહેબ. આવા આ તો હવે આ કાંઈ મારા બાપા નથી કરી મારા ભાઈ, આ ઇતિહાસ બોલે છે. એટલે રાવણદેવ તમે જે કાંઈ ફોન કર્યો ને ઈ તમે કર્યો ઈ બરાબર છે, પણ તમને ઈ વાતમાં નથી સમજ્યા. જેટલા દેવના વાજા વગાડે બધા રાવણદેવમાં આવે, કેમ કે વગાડે તઈ જ હો, પછી ઘરે ગયા પછી જે જ્ઞાતિના હોય વગાડે ત્યારે ઈ રાવણદેવ હોય, પછી ઘરે ગયા પછી જે હોય ઈ અમારે એના કોઈ મતલબ નથી. એટલે અમે રાવણદેવ તરીકે તમે જેમ રાવણદેવ છે પછી કોઈ પણ જ્ઞાતિનો હોય, દેવી પૂજકનો રાવણદેવ હોય તો પણ. હમણાં એક દેવી પૂજક સમાજે મારો વિરોધ કર્યો તો તમે અમારા દેવી પૂજક સમાજનો વિરોધ કરો. મેં કીધું તમારી સમાજ એક જ દેવી પૂજકમાં ન આવે, અમારી મેઘવાળ સમાજમાં 75% દેવી પૂજક છે, જે મેલડીઓને માને છે, ચીમડિયાને માને છે, બધી માતાજીની પૂજા કરે, એ બધા અમારા દેવી પૂજકમાં આવે. ના ના, એ તમે એ વાત એ વિડીયો જોયેલો છે કંઈક માતાજીને કંઈક ગાયું ઇન્સ્ટાગ્રામમાં બધા બહુ ફેલાયો. એમાં એવું થયું કે ભાઈ તમે અમારી મેલડીને, હવે જો આ દેશની અંદર છૂઆછૂતનો ભેદભાવ છે. હવે તમે રાવણદેવ એટલે 33 કોટી દેવતાના દેવનાય દેવ, રાવણદેવ એટલે દેવનાય દેવ. તમારે બધી માતાજીઓ તમારી કરતા નીચ્યું. શું કે ઇતિહાસ આવું કે છો ભાઈ? હા, ઇતિહાસ દેવના દેવ રાવણદેવ. તો તમારી પાસે 33 કોટી દેવતા હોય, તમે રાવણ દેવા જાત સુવાસૂત નો ભેદભાવ છે કાઢી નાખો ને હું તો તમે તમારો માંડવો એક કરું. કોઈ અફડસેટ છે ને અફડસેટ મટાડી દો અને ગામો ગામમાં બધી જ્ઞાતિ એક સમાન થઈ જાય. ના ના, જો સાહેબ એક વસ્તુ કહું, એ અફડસેટમાં જો આમાં કોક માનતા હોય કોક ન માનતા. અમારા સમાજમાં એવું છે, હું કહું છું માનતા હોય ન માનતા હોય, હું એને કહું છું એટલે અમને સમાનતા નથી મળી. તો તમે રાવણદેવ છો, એ તમે ધર્મના મોટા વડા છો, તો માતાજીના રાવણદેવ અમારી જાતિ ભેદભાવ ન કાઢ્યો. હું પોતે વાલ્મીકીમાં વગાડવા જવું. તમે આખી વાત અમે વગાડવા જાવ છો એ તો તમારો ધંધો છે એટલે જાવ છો, પણ તમે વગાડવા જાવ છો ત્યાં કહો છો કે એક જ પ્યાલા બધા પાણી પી લ્યો અને મેઘવાળના દીકરા રાજભા ગઢવી એક જ આ પ્રોગ્રામની અંદર બોલે છે કે તમે કોઈ પણ ઠાકરની આરતી કરવા ટાણે ગામના સેવાળાથી વાલ્મીકની મેઘવાળની દીકરીને બરક્યાવીને એની ઠાકરની આરતી કરાવો ત્યાં આ દેશનો સમાજ એક જ રાજભાન સાંભળ્યો. બાકી બધાય જો રાવણદેવનો ધંધો છે ને એ કમાવાનો ધંધો, ઈ કોઈ દેવ દેવસ્થાનની અમારો વાંધો નથી, ઈ એક બિઝનેસ છે. હા, એ વાત બરોબર. એ બિઝનેસ એ ભાઈ માતાજીએ ડાકનું ઓલું આપ્યું
એમને જન્મથી અમારે હોય બરોબર વગાડવાની એ વાતે જન્મથી ન હોય, જન્મથી જો સાંભળો, ઈ તમારે હજી તમારી ભૂલ થઈ. જન્મથી તમારા ડાકલા ન હોય, ઘણા બિચારા ખટારા હાકે છે, બધા ડાક નથી વગાડતા. હા બધા નથી વગાડતા આ તો જન્મથી દીધા બધા વગાડવા જોઈએ. ને બીજી વસ્તુ તમે એમ કહો ને બાકી અમારા સમાજમાં 90% એવા છે કે ભાઈ તમારે દલિત સમાજ હારે બેઠક ઉઠક ખાવા પીવાનું તમે આખી વાત સમજતા બધું નથી. અમારી સમાજ હારે બેઠક ઉઠક એટલા માટે કે અમારી નેટના તમને માંડવો દે એટલે તમે એને પૈસા લઈ લો, પછી ચાલો પાણી ન પીતા હો, સાન પાણી બાટલા ઘરે જ લેતા જાય. પાણી નહીં ખાવાનું એમના ઘરે હા, રાંધેલું. પણ તો ઈ તમે એટલે હારા માણા હો. બાકી નગર અડધા રહ્યા ને, જો અમારે ત્યાં લગભગ અમે ઘણા ઠેકાણ પ્રોગ્રામમાં જઈને તો દેવી પૂજક એક બેંજો વગાડવા આવ્યો હોય ને, ઈ પાણીની બોટલ લઈને આવે છે. ને સા અમારે ત્યાં કોઈ આખી રાત નથી પીતો, કેમ કે અમે ગાયક કલાકાર છીએ, અમારી બધા ઘણા વગાડવા આવે. બને એવું રાખતા જ બાકી અમારા સમાજમાં 90% ને પાછું એ બીજી વસ્તુ એ કહી દઉં કે તમે જે કહો ને આમાં એવું હાવ હોના મગજ અલગ હોય. અમારા સમાજમાં 90% એવા છે કે આવો ભેદભાવ નથી રાખતા. નહીં નથી રાખતા, એ અમારા માટે શિરોમાન્ય છે, પણ અમે જે કાંઈ અમે અમારા હાલની જે કાંઈ છે હાલી ગયો. હું દાખલો આપું. હજી સાંભળો ઉભા રહી, હવે તમે મોરબીમાં જ રહ્યો છો ને? મોરબીમાં તે ભાઈ એક દાખલો મારી તમે સાંભળ્યો કે એક મિનિટ પહેલા મને યાદ આવ્યું છે ને, તમે સાંભળી લ્યો નકર મને ભૂલાઈ જા. હા બોલો. તમારા મોરબીની અંદર હમણાં ઓલી પટેલની દીકરી રાણીબા, હા વિભૂતિ પટેલ, આહુતિ પટેલ રાણીબાઈએ હમણાં ઓલા છોકરાને ખાડા હવે ઈ રાણીબાએ કેવો ખેલ કર્યો હતો. હા પણ હજી એને ક્યાં 2 જામીન રદ થયા ને, 2 વાર જામીન આવ્યા, 2 વાર તો રદ કર્યા. હવે એમાં કોઈ ભગવાને ટાંટિયો ઊંચો કર્યો નહીં કે કોઈ એમાં નહીં આવે, કેમ કે એમાં જામીન દેવા છે ને, નામદાર કોર્ટ કે એ કરવું જોઈએ. હવે એમાં પાછા શરતી જામીન મૂકશે કે હમણાં તમારે કોઈ ફરિયાદી કોઈ ફોડવા નહીં. અને માતાજી બધા ટાંટિયા ઊંચા કરી દે. રંડીબાઈ જેલમાં છે. હા રાણીબા કે રંડીબા, હું એનું ભૂલાઈ ગયું નામ મને. અમારા નામ છે તમે જે કહ્યું રામ વિભૂતિ પટેલ નામ હે. બાકી રાણીબા એ તો કેટલા સમાજે વિરોધ કર્યો કે આ બા શબ્દો ક્યાં લાગે, એ પટેલ ની દીકરીને કોઈ બા લાગે જ નહીં. ના લાગે, આમાં બા લાગે. એમાં શું છે કે આવું બધું થયું હોય, એ કાંઈ ભૂલ ભાલ થઈ ગઈ હોય કોઈ કીધે તો એ બા બની શકે. એવું. ને બીજી વસ્તુ એક મારો બીજો 2 વર્ષ પહેલાની જે તમે કીધું ને, 2 વર્ષ પહેલા હું બોટાદ હતો ને ત્યારે ખબર હોય તો બોટાદના એક ગામમાં તમારા સમાજના, ત્યારે હું આમ ભલે નાનો માણસ હું જે કહો ને તમે આપણે તમારે ગાંધીનગર કે બનાસકાંઠાના હું જિગ્નેશભાઈ મેવાણી, એમની રેલીમાં એમની હારે જે જગ્યાએ જે અત્યાચાર હતો ને કે ભાઈ વાણંદની દુકાને દલિતના છોકરાને કે ભાઈ બાલદાટી કરવા દેવામાં ન આવે, કે ભાઈ સોડાની દુકાને એના ગ્લાસમાં સોડા દેવામાં ન આવે, એ રેલીમાં ખુદ જઈને જિગ્નેશભાઈ મેવાણીનો કોન્ટેક્ટ કરીને આગળ લાઈન એ સોલ્યુશન અમે કરાવ્યું હતું. તમે આખી અમારે જો તમે અમારા મિત્ર છો, અમારો કોઈ વિરોધી નથી, કેમ કે અમારા કબીર સાહેબ જેવું કબીર ખડા બજાર મેં સબકી માંગત ખેર ના કીસી છે દોસ્તી તો ના કીસી છે વેર. બરોબર. અમારે કોઈ હારે વેરભાવ ન હોય. પણ આજના જે ઓડિયો મારો છે ને એમાં અમારી સમાજનો છે, એ મને બેફામ બોલ્યો ને ગેરી દીધી હોય તો અમે મેં જોયું મેં કીધું આમનો મગજ આટલો ઓલો હે ને, તો કીધું કે રાત્રે 1-2 વાગે કોલ કરેલા હે. કોઈ પણ વસ્તુ આ કાલ રાત્રે હું બધું સાંભળતો હતો, મેં કીધું આ ટાઈમ અત્યારે ફોન કરવાનો નથી, કારણ કે આપણને ખબર પડે કોઈ પણ અમે ફોન ચાલુ રાખી શેના માટે રાખી છે કે આજે અમે યુટ્યુબ ના અમારા ઓડિયોમાં માણસો લાખો માણસ હોય. હવે ઈ કદાચ કોઈ માણસને કોઈ અનઘટિત બનાવ બન્યો કે એને કોઈ એવો પ્રોબ્લેમ થઈ ગયો તો એ બિચારો કદાચ રાતે ઇમરજન્સી ફોન કરે તો એની સુવિધા પૂરી પડી શકે. બરોબર. હવે એના માટે અમે ચાલુ કર્યું છે. હવે રાતે આવડા ફોન કરીને કઈ મારી મેલડી તારા દીકરા મારી નાખશે, તને ગોઢિયો કરી નાખશે, તો એના માટે હું શું કરવાનું? એમ ક્યાંય કોઈ ધર્મ નવરું ન હોય, એ બધું તો બધા એમ નામ મારી જ ન નાખે. હવે આ ભાઈ જે રાવળ હતો ને ભાઈ, રાહુલભાઈ રાવળ નથી, એ રાવળ નથી. હા ભલે, પણ અમારે તો એ દેવના વાજા વગાડે છે એટલે અમારે એને જે છાપ લગાડી છે એટલે એ જે વાજુ વગાડે છે તમારે એને રાવળ જ કહેવાનું. ના એને ડાકલિયો કહો તો વધુ સારું, કારણ કે એનું કે આ મેં ફોન કર્યો ને કેટલાય ફોન એ ડાકલું વગાડીને ડાકલિયો કેવો નો ડાઉટ. રાવળદેવ માં શું થાય સાહેબ કે આ વસ્તુ એમ થાય ભલે રાવળદેવ નો હવે એ છે તુરી. હજી મારે સમજો, હજી તમને મતભેદ નથી. એનું કારણ છે કે રાવળદેવ કહેતો તમને વાંધો નથી, પણ તમે નહીં ઊંચ નીચ નો ભેદ છે. હજી તમે પોતે નથી સમજી શું કામ કે રાવળદેવ કહેતો તમારું કોઈ માન અપમાન નથી, અને ડાકલિયો કહેતો તમે કઈ મહાન બની જવાના નથી. તમે સમજી ગયા?
ધર્મ જેને સમાનતા આપે છે, જેટલા ધર્મ છે ને એ વાળા છે. સત્ય સનાતન ધર્મ એટલે કોઈને બધાને એક સમાન રાખવા. ઈ ધર્મની નામે આવડા લોકો સરી ખાવા માટે છે. જો અટણ તમને દુઃખ શું થયું છે કે રાવણ દિયો કયો એટલે અમારી સમાજનું અપમાન થાય, ઈ તમને અટણ દુઃખ આવો છે. હા, તો તમે હજી સમાનતા તમે નથી જાણી કે રાવણ દેવ કે તો તમને કઈ વાંધો નથી, અને કદાચ ડાકલિયો કે તમે કઈ મહાન બની જવાના નથી. હજી તમે પોતે હજી શું આ ભેદભાવ થી બહાર નથી નીકળ્યા સાહેબ. હું તમે સમજી ગયા વાત ને? વસ્તુ કેવી તમે જે કહો ને મને મગજમાં ઉતરે છે, બરોબર, નો ડાઉટ. તમે અત્યારે તમે જે વાત કરી ને કે તમે ડાકલિયો કયો એનો મિનિંગ ઈ થઈ ગયો કે તમે ડાક ડમરૂ વાળો કયો, પણ અમારી સમાજને જો આવું અમારી સમાજ આરે જો ઈ ભળવાની વાત કરે ને તો એ ખોટી છે. ના, એટલે ભરવાની વાત નથી. એ તમારી તમે કહો છો અમારી સમાજનું અપમાન થયું, તમે આખી વાત સમજો. હું એ જ કહું ને કે ડાકલા વગાડે છે ને એને ખબર નથી કે અમે સમાનતા હક મળ્યો નથી કે ઈવડે ડાકલિયામાં આવે, તમે એને ડાકલિયા કેવડાવવા માંગો છો. તમે મુદ્દો સમજી ગયા કે ઈ આ લોકોને એવું છે કે અમે રાવણ દેવ છીએ, પણ ઈવડા ઈ દેવ નથી ને એને પોતાને ખબર નથી કે ઈ હજી તમે પોતે એને નીચા માનો છો. બરોબર. કેમ કે તમે પોતે એને નીચા કહો છો ને. તમે શું કીધું કે આને ડાકલિયો કહેવાય, રાવણ નો કહેવાય. તો રાવણ જો કહો તો એના માટે જન્મ લેવો પડે, એવું મિનિંગ ઈ થયો ને. રાવણ કોઈ પણ ડાકલું વગાડે એ વસ્તુ તમારી વાત બરોબર, નો ડાઉટ. તમે એમાં મને તમે સમજાવો. તમે અટાણ ઈ જે ડાકલા વગાડે એની કરતા તમે તમારી સમાજ મહાન માનો છો ને આપણે ડાકલિયા કેવડાવો છો. ના, બધી સમાજ એક જ છે, મહાન કોઈ સમાજ નથી. તો તમે અત્યારે જો ઈ પ્રશ્ન માટે તમે ડાઉટ મૂક્યો કે તમે ડાકલિયા કયો પણ રાવણદેવ નો કયો, નો ડાઉટ એટલે ઈ તમે નહીં. હું કહેવાનો મારો ભાવ જ કેવો હે કે ઈ ભાઈ તમારા ફોલ્ટમાં હે, બરોબર. વિચારશ્રેણીનો શબ્દ છે સાહેબ. મારો કોઈ ફોલ્ટ કોઈ મારા નથી. મારો ફોલ્ટ એટલા માટે તમે સમજી નથી શક્યા, તમે સમાનતાને જાણી નથી શક્યા. એટલે મેં બાબા સાહેબનો ધર્મ એના માટે માની છે કે ભગવાન બુદ્ધનો ધર્મ છે ને સમાનતા વાળો ધર્મ છે, જેમાં જાતિ ભેદભાવના વાળા નથી. ના, બધો ધર્મ એક જ છે. બધો ધર્મ એક નથી. જો બધો ધર્મ એક હોય તમે ઇન્ચો કાન ડાકલિયા કહેવાય, રાવણદેવ નો કહેવાય. હાલો તો તમે કેમ ઈ ધર્મને જુદો પાડો છો? ધર્મ ને કે માણાને જુદો પાડ્યો. ડાક વગાડે તો ડાક તમારી ને એની તમારી હું સાંભળાના પડવારી આવે, આની શું કઈ લોઢાના પડવારી આવે? બે ને ડાક હરખી જ આવે. ભગવાન ભોગવતો જ ના પડે એમ હાથમાં ફેર. તમે રાવણદેવ ને 100 આંગળીઓ આવે તો હું 4 જ આવે? ના, બધાને 5 જ આવે. તો રાવણદેવ ને ડાકલ્યો એમાં ફેર હું ઈ મને કયો? ફેર કોઈ વસ્તુનો ને કહેવાનો મતલબ વગાડતા જ ના પાડ્યું અમારે. ના, નો પાડી શકો પણ તો ઈ બિઝનેસ છે, એમાં ના પાડી શકો હાલે એવું નથી. કેમ કે અત્યારે સંવિધાન થી બધા એમાં રાજા બન્યા છે. ના, હવ કમાઈને ખાય, હવની કલા દેખાડીને ખાય. એટલે મુદ્દો શું છે સાહેબ, તમે જે ભલે મને અમને કઈ વાંધો નથી. આ તો આપણે ઈ બાને તમારી મારી એક ખાલી ચર્ચા થઈ. કઈ વાંધો નહીં ને. મોરબી આવો ચોક્કસ આ નંબર છે મારો, મુલાકાત કરજો. હા, હું તમારું નામ સેવ કરી લઉં છું, તમારા નંબર સેવ કરો. શું નામ છે આપણું? મયુરભાઈ. મયુરભાઈ રાવળદેવ. મયુરભાઈ રાવળદેવ, મોરબી. ઓકે સાહેબ. હા, બરોબર. ભલે હા, આવો ચોક્કસ મુલાકાત કરજો. ભલે સાહેબ, આપણે મળશું. આપણે અમારે કોઈ હારે નથી. પણ આ તો તમે જે ફોન કર્યો ને એ તમને ખ્યાલ નથી ને તમે ફોન કર્યો. પણ તમે છે ને સંવિધાન વાંચો કે તમે સમાનતાનો અધિકાર વાંચશો ને એટલે તમને જાતિ ભેદભાવનો વાડા મટી જાય. નહીં, 100% તમારી વાત સાચી છે. એની મને ખ્યાલ તો આવ્યો ને આ વસ્તુ બરોબર. જો હજી દેવી પૂજક છે ને એની રીતે એવડે લાકડું લઈને રખડે છે કે અમે દેવી પૂજક છે. પણ તમે દેવી પૂજક એટલે જ્ઞાતિ નથી. જેટલા માતાજીની પૂજા કરે ને એ બધા દેવી પૂજકમાં આવે. બરોબર. દેવી પૂજક ઈ બાબા સાહેબે સંવિધાનમાં બંધારણમાં બધાને અધિકાર આપ્યો. માતાજીને પૂજે એને દેવી પૂજક કહેવાય. ઓલા જે બીજી કાસ્ટના છે એને વાલ્મીકી કહેવામાં આવે છે. ઈ બધા એસી માં આવે, અમે એસી માં આવી. ઓબી એસટી માં આવે ને આદિવાસી આવે. ઈ બાબા સાહેબે બંધારણમાં બધાને હરખો અધિકાર આપ્યો. પછી ઈ બધી છે ને કાસ્ટ ઈ ધર્મ એ કરી. બાકી માના કુખેથી જણે છે એ એકય ઊંચા નીચો જણાતો નથી. કબીર સાહેબે કીધું બાપુ બેઠો ઈ બોલ્યો નહીં, ઉભે કીધું ને આવ. હું તો ઈ હળવળ્યો નહીં. કબીર કે મેં કિસકો લાગુ પાઈ. સાહેબ કોને પગે લાગવી? એકને તમને કહું કવર કરીને હુરાવી દીધો તો એને જવાબ ન કર્યો. એકને પાળીઓ કરીને બેહાડ્યો તો કબીર એની પાસે જઈને પૂછ્યું તો એને જવાબ ન દીધો. એટલે કબીર સાહેબ કે મારે પગે કોને લાગવું? આ ત્રણમાંથી એક જવાબ તો ન દીધો. સાહેબ મહાપુરુષોની વાણી સાંભળો. કબીર સાહેબે આ કીધું, ભોજા ભગતે કીધું, પણ આખા ભગતે કીધું બાપુ જેના પૂર્વના પાપ જાગે ને એના ઘરમાં ડાકલા વાગે. અને ધૂણી કે કરે ધીંગાણા પછી લીલા નાળિયેર માંગે. અને ભુવા પાખંડી ભેગા થઈને પછી કઈ લાગજો ને લાકડું ભાંગે.
હા, માંદા પડે ત્યારે માનતા રાખે કે ધરાય ની દોરણ ભાગે. સાચી વાત, સાચી વાત. સમજ્યા? ગળે માંદળિયા બાંધ્યા હોય, બે ત્રણ લોકમાં નાખ્યા હોય. હવે એને ખબર ન દોરા બાંધે જો સારું થતું હોય તો સિવિલ હોસ્પિટલ બંધ ન થઈ જાય. હા બરોબર, સાચી વાત. હે ભાઈ, એટલે ભોજો ભગત કે જાને સમજણનો સાટો નહીં લાગે, આ સડકે ભડકીને શેટા ભાગે. હા. હું કીધું આ ભોજા ભગતે આ ગાયું છે કે ભાઈ જેના પૂર્વના પાપ જાગે બાપુ એના ઘરમાં ડાકલા વાગે. આટાણે જેટલા ભુવા ધૂણે ને સાહેબ, એ બધાય ભુવાની જો માતાજી હોય તો કોરોનામાં એકય ટાંટિયો ઊંચો કર્યો નતો. સાચી વાત છે, 100%. અહીંયા બાબા સાહેબ ની કલમ 144 લગાડી, નામદાર કલેક્ટર સાહેબે ભાઈ કોઈ જગ્યાએ 4 જણા ભેગું નહીં થવાનું. હા. બજારો સાફ. એકય મંદિરના મહંતો હતા એની સલામતી નહોતી, મંદિર બંધ થઈ ગયા. કોઈ ભગવાનના મંદિરમાંથી નહીં નો કીધું તમે તમારે આવો, હું પરસો દઉં છું. મહંતો નહીં દાખલ કરવા પડ્યા ને મોટો શીકલા ચડાવી દીધા આખા દેશને. બરોબર. પેલા ઢાંઢાને ચડાવતા હતા મકાઈ નો ખાય એટલે, આવડ્યા ને બધાને મોટો શીકલા ચડાવી દીધા. બરોબર, 100%. એટલે સાહેબ આ બધી વસ્તુ છે ને એ અંધશ્રદ્ધા છે. અંધશ્રદ્ધા એના માટે તર્ક વિચાર ન કર્યો. હું તર્ક થી વિચાર કરો ને તો આ બધી વસ્તુ એક સમાન છે. એક જ છે. હા બરોબર. તમારા રાવણદેવ ના છોકરા જણાતા હોય એવા જ આવડે આના જણાતા હોય. દેવી પુત્રના છોકરા જણે પણ જેની રેણી કેણી હોય ને એની ઉપરથી એની તુલના કરવામાં આવે છે. બાકી બધો માલ તો એક જ કંપની માંથી આવે. હા બસ. પછી જેને જેવા સારું વર્તન હોય, જેનું સારું જીવન હશે, એ માણસને ઓળખવું હોય તો પૂછવું પડશે કે તમે કેવા છો. સાચી વાત છે, 100%. અને એક માણસ તમને કહો એટલે એને કીધું બાપુ એક આવે દુઃખ ઉપડે ને એક આવે દુઃખ જાય. એક વિદેશ ગયો ને વિહરે, બીજો પાસે બેઠો નો પોહાય. ઈ આનંદ કે કર માણદા બાપુ માણે ફેર. 1 લાખો તો દેતા ન મળે ને બીજો તાંબિયાનો ફેર. 1 લાખો રૂપિયા દેતા માણસના દર્શન કરવા જવા પડે છે અને એક પડખા આયલો જતો હોય તો કે જવા દે, ઈ તો ઓલી ખ છે. એટલે સાહેબ આ માણસની તુલના હોય છે, પણ જ્યાં ન હોય આદર, ન આવકાર, જેના નેનોમાં ન હોય ને સખી તે ઘર ન જઈએ પછી ભલે ત્યાં કંચન ના વરે અમે. પણ જ્યાં હોય આદર, જ્યાં હોય આવકાર, જેના નેનોમાં વરતા હોય ને સખી તે ઘર જઈએ પછી ભલે ત્યાં પાલા ના વરસે મેં. સાહેબ જ્યાં માણાય હોય, જેનામાં ભાન હોય, જેનામાં સમજણ હોય, આ માણસને મહાપુરુષોએ ઇતિહાસે, ધર્મ, સંવિધાને બધે મહાન ગણ્યો. બાબા સાહેબે ઈ માણસને મહાન ગણ્યો કેમ કે વિવેકી. અને સંતોએ કીધું, ગંગા સતીન પાનભાઈ કીધું વચન વિવેકી હોય નર ને નારી પાનભાઈ, જેને બ્રહ્માદિક જેવા લાગે પાય. 100%. સાહેબ આ બધા ધર્મોના ઇતિહાસ છે. મારા એક ઘરની વાત નથી. તમે માતાજી થી માંડી સનાતન ધર્મ થી માંડીને બધા ધર્મ એક જ કીધું છે. પણ આપણે હું માન્યું ઊંચ ની જમે એની કરતા ઊંચા થઈ. એમાં અમે શું થઈ? એમાં તો ભેદભાવ હોય ને. બસ. હા અત્યારે તમે કેમ કીધું તમે ડાકલિયા કયો પણ રાવણદેવ કયો બાંધો તો એ ઊંચ ની જ થયું. શું થયું? રાવણદેવ કયો કઈ રાવણદેવ થઈ ન જાય. રાવણદેવ થાય છે તો ડાકલો વગાડી રાવણદેવ છે જ. પછી ઈ હોય તો ભલે, તમે હોય તો ભલે. તમે જાતિ થી રાવણદેવ હોય તો ઓલો ડાક વગાડવાથી રાવણદેવ હોય. સમજ્યા? એટલે આ બધા હરકત છે ભાઈ. ભલે રાવણદેવ મળ્યા. આવો તો ફોન કરજો મોરબી. ભલે. જય ભીમ. જય માતાજી.